નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 2માં એસપીની અંદર જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્રવ્યવહાર જોઈશું. આજે આપણે આ પ્રકારના સેવાઓ સામાન્ય રીતે ગામ અને શહેરમાં જાહેર ઉપયોગી સેવાઓ જે છે આપનું કાર્ય જે છે સ્થાનિક સ્વરાજ જે છે તે સંસ્થાઓ કરતી હોય છે. તે ઉપરાંત પણ સરકારી તથા અર્ધ સરકારી વિભાગો જે છે તેનો નિગમો અને સંસ્થાઓ જે છે તે કામ જે છે આપતા હોય છે. આ સંસ્થાઓને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે. સરકારી ધારાધોરણ જે છે તે પ્રમાણે કાર્ય કરતી હોય છે. હવે આપણે તે મુદ્દાઓ જોઈએ કે કઈ કઈ સેવાઓ અનુસાર આપણે જે છે જાહેર ઉપયોગી સેવાઓ અંગે પત્ર લખી શકીએ છીએ. તો જેમ કે તાર ટપાલ હોય છે, ડ્રેનેજ સુવિધા અને સ્વચ્છતા. ડ્રેનેજ એટલે કે ગટરની સુવિધા જે છે તેને કહેવામાં આવે છે. રસ્તા અને મકાન જે છે, અગ્નિશામક દળ જેમ કે આપણે ફાયર બ્રિગેડ કહીએ છીએ. વીજળી અંગે કોઈપણ સમસ્યા હોય તો તે દર્શાવવામાં આવે છે. રેલવેમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો જાહેર આરોગ્ય અનુસાર સ્થાનિક અને રાજ્ય પરિવહન અંતર્ગત પોલીસ, હોમગાર્ડ્સ અને પાણી પુરવઠા અંગે કોઈપણ સમસ્યા હોય તો તમે જે છે લેટર લખી શકો છો. એમાં આપણે પહેલું જોઈએ જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્રવ્યવહારના ઉદાહરણો. જેમ કે અનિયમિત પાણી પુરવઠા અંગે યોગ્ય વિભાગને પત્ર અહીંયા લખેલો છે. જેમ કે અહીંયા આપણે કોઈ વ્યક્તિ આપણે લખીએ છીએ એટલે વ્યક્તિનું નામ અને સરનામું આવશે કે અહીંયા લખેલું છે મોહનભાઈ પટેલે અને સરનામું સહિત દર્શાવેલું છે કે નાનોવાસ પાલનપુર રોડમાં કુંભાસણ છે તેનું પિનકોડ સહિત કઈ તારીખે લખેલું છે 9મી જૂન અને 2017માં લખેલું છે. અને કોને લખવાનું છે તો મુખ્ય કાર્યપાલક અધિકારીશ્રીને, જે પાણી પુરવઠા વિભાગને લખવાનું છે પાલનપુરમાં અને પિનકોડ સહિત અહીંયા દર્શાવેલું છે. ત્યારબાદ આપણે વિષય લખવાનો હોય છે જેમ કે અનિયમિત પાણી પુરવઠો મળવા અંગેની ફરિયાદ લખતો પત્ર છે. અહીં સાહેબશ્રી કહીને લખેલું છે કે આપણે જે બી પ્રથમ શરૂઆત કરીએ છીએ કે નામ સહિત આપણે પોતાની જે સમસ્યા હોય છે તેનું અહીંયા દાખવતા હોઈએ છીએ. પાલનપુર જિલ્લામાં કુંભાસણ ગામમાં તમામ રહીશો વતી હું આપને અમારા ગામમાં મળતા પાણીના અનિયમિત પુરવઠા અંગેની ફરિયાદ કરું છું. 10,000ની વસ્તી ધરાવતું અમારું ગામ જે છે છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી રહ્યું છે, એટલે કે સમસ્યાઓ જે છે તે ભોગવી રહ્યો છે. અગાઉ અમને પૂરતા જથ્થામાં અને નિયમિતપણે પાણી પુરવઠા મળતો હોય, પરંતુ છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયગાળાથી પાણીનો પુરવઠો ખૂબ જ અનિયમિતપણે મળી રહ્યો છે. એટલે કે 6 મહિનાથી તેઓ જે છે પાણીની જે સમસ્યા છે તેની જે છે સામનો કરી રહ્યા છે. કેટલીક વખત જે છે રાત્રે 2 વાગ્યે તો વળી કેટલાક વખત સવારે 4 વાગ્યે પાણી આપવામાં આવે છે. એટલે સમય છે તે પણ જે છે આડોઅવળો લખેલો છે. કેટલીક વખત અઠવાડિયામાં એક જ દિવસ પાણી આપવામાં આવે છે. પાણી પુરવઠા આપવાની આ પ્રકારની જે અનિયમિતતાના કારણે બાળકોના શિક્ષણ તેમજ લોકોના રોજિંદા જીવન અને આરોગ્ય ઉપર પણ માઠી અસર થઈ રહી છે. તો તેઓ પોતાનું જે છે અહીંયા સમસ્યાનું નિરૂપણ અહીંયા જે છે એ દર્શાવી રહ્યા છે. પાણીનો પુરવઠો નિયમિત રીતે અને નિશ્ચિત સમયે મળી રહે તેની સુવિધા ગોઠવવા નિમ્ર વિનંતી. આપે આ બાબતની વિદિત થશો એટલે કે જાણ લેશો. અમે પાણી વેરો અને અન્ય વેરા નિયમિતપણે ભરીએ છીએ. એટલે તેઓ જે છે પાણી ટેક્સ જે હોય છે અને તે સહિત અન્ય વેરા જે હોય છે તે પણ ભરી રહ્યા છે, તેની અહીંયા તેઓ સ્પષ્ટતા પણ કરે છે. ત્યારબાદ આભાર માન્યો છે અને આપના વિશ્વાસો અહીંયા સિગ્નેચર કર્યા છે, જે કે એમબી પટેલે લખેલું છે. આગળનો પત્ર આપણે જોઈએ બીજો. જાહેર આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરીને અહીંયા બિરદાવતો પત્ર લખેલો છે. બરાબર કે નામ લખેલું છે, સરનામું લખેલું છે, જે કે ભુજ તરફથી ભુજનો પિન નંબર લખેલો છે, તારીખ લખેલી છે, ફોન નંબર અને ઈમેલ આઈડી લખેલું છે. આ ઓપ્શનલ છે, તમે લખી શકો છો તમારી ઈચ્છા અનુસાર, અને નહીં પણ ના બી લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ત્યારબાદ પત્ર કોને લખવામાં આવ્યો છે? ચીફ હેલ્થ ઓફિસરશ્રીને. તમે જે આ સંબોધન લખો છો તે ખૂબ જ ધ્યાનપૂર્વક લખવું. જાહેર આરોગ્ય વિભાગ, ભુજ નગરપાલિકા અને ભુજનું જે છે અહીંયા પિન નંબર દર્શાવેલું છે. વિષય વિભાગ કરેલી પ્રશંસનીય કામગીરી.
બરાબર. એ સાહેબ શ્રી સંબોધન દર્શાવેલું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે એટલે કે જે બી આજના સમયમાં જે પ્રદૂષણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને સમગ્ર વિશ્વનું ઋતુચક્ર જે છે બદલાઈ રહ્યું છે અને અનિયમિત પણ થઈ ગયું છે. આની અસર જે છે ભુજ શહેરના વાતાવરણ અને આબોહવામાં અનિશ્ચિતતા સ્વરૂપે જોવા મળી રહી છે. એટલે કે હેલ્થ ઇસ્યુ સાથે અહીંયા દર્શાવેલું છે. સમગ્ર વિસ્તારમાં ક્યારેક કાળઝાળ ગરમી પડે છે અથવા તો કમોસમી વરસાદ થાય છે. કમોસમી એટલે કમોસમી જાય આપણે કહે છે કે મોસમ ઋતુ અનુસાર, જેમ કે ચોમાસા આપણે ગરમીની અંદર જો વરસાદ પડે એટલે કે ઉનાળામાં જો વરસાદ પડે તો તેને કમોસમી કહેવાય. કેમ કે તે ઋતુ જે છે એ ચોમાસાની નથી, એટલે કમોસમી જે છે વરસાદ તેને ગણવામાં આવે છે. એટલે કે ઋતુ વગર જ્યારે તે ઋતુનું સ્વરૂપ દેખાય છે ત્યારે તેને કમોસમી ગણવામાં આવે છે. મિશ્ર વાતાવરણના કારણે પાણીજન્ય અને જંતુઓથી ફેલાતા રોગોનું પ્રમાણ એકદમ વધી રહ્યું હતું, જે જાહેર આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત જે છે એ કહેવાય છે. છેલ્લા 15 દિવસમાં ભુજ નગરપાલિકાઓએ જાહેર આરોગ્યને અંતે બતાવેલી કટિબદ્ધતા એટલે જે બી મુશ્કેલીઓ સાથે અને કામગીરીની ભુજ શહેરના એક નાગરિક તરીકે નોંધ લઈ આપશ્રીને અભિનંદન પાઠવું છું. એટલે તેઓ જે છે એ પોતાની નાગરિક તરીકે જે છે એ કાર્ય બજાવી રહ્યો છે તેનું અહીંયા તે દર્શાવે છે. જાહેર સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી વર્તમાનપત્રોને રેડિયોમાં આપવામાં આવેલી જાહેરાતો, દવાઓનો છંટકાવ, પાણીના શુદ્ધિકરણ માટે ગોળીઓનું વિતરણ, બિન આરોગ્યપ્રદ ખાણી પાણીના વસ્તુઓ પર પ્રતિબંધ અને સ્વચ્છતાના કડક આગ્રહને કારણે રોગચાળો ખૂબ જ ટૂંકા ગાળામાં નિયંત્રણમાં આવ્યો અને આગળ જે છે વધતો પણ અટકી ગયો. એટલે તેઓ એક પ્રશંસા કરી રહ્યા છે કે જે બી પ્રોબ્લેમ હતી એ પ્રોબ્લેમની સાથે જે સોલ્યુશન કર્યું છે તેઓ તારીફ કરી રહ્યા છે. ભુજ નગરપાલિકાના જાહેર આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરીને જાહેર જનતા વતી હું બિરદાવું છું અને સહકારની ખાતરી પણ આપું છું. ભવિષ્યમાં પણ આપશ્રી આ જ રીતે અગમચેતીના પગલાં લઈ દૂરદર્શિતા દાખવીને કાર્યરત રહેશો જ તેવો એક જાગૃત નાગરિક તરીકે મને પૂરો વિશ્વાસ છે. એટલે આગળ પણ આવી જ રીતે સેવાઓ મળી રહેશે તેઓ જે છે અહીંયા દર્શાવે છે.